વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ, આજે હરિયાળી અમાવસ્યાનો ઉત્સવ, સર્વ વૈષ્ણવોને વધાઈ. ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે ગોપીજનોએ ભગવાનની લીલાનું અનુકરણ કર્યું અને તેનું વર્ણન આપણે 7 શ્લોકોમાં જોયું. તે પછી ગોપીજનો ભગવાનને શોધતા વનમાં આગળ જાય છે, ત્યારે ગોપીજનોને ભગવાનના પગલાના દર્શન થાય છે. અને સાથે સાથે ગોપીજનો થોડુંક આગળ વધ્યા એટલે જોયું તે ભગવાનની સાથે બીજી ગોપીના પણ પગલા જુએ છે. તો હવે એ આગળ શું થાય છે એ પહેલા આપણે દશમ સ્કંદ સુબોધિનીજીના મંગલાચરણની 2 કારિકાનું ગાન કરીએ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનં લક્ષ્મી સહસ્ર લીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ. વૈષ્ણવો, આજના સત્સંગમાં શરૂઆતમાં આપણે અધ્યાય 30ના શ્લોક નંબર 31 થી 38 સુધીનું આપણે ગાન કરીને પ્રેક્ટિસ કરીશું. અને તે પછી આપણે જે ગઈકાલે 27 નંબરના શ્લોક સુધી સમજૂતી આવી છે ત્યાંથી આપણે સમજૂતીનું કાર્ય, સમજૂતીની સત્સંગ આગળ વધારીશું. અત્યારે પહેલા આપણે પ્રેક્ટિસ કરી છે 31 નંબરથી. ન લક્ષ્યન્તે પદાની યત્ર ન લક્ષ્યન્તે પદાન્યત્ર તસ્યાનૂનં તૃણાંકુરૈઃ તસ્યાનૂનં ખિદ્યત સુજાતાંગ્રીતલાં ખિદ્યત સુજાતાંગ્રીતલાં ઉન્નિન્યે પ્રેયસીં પ્રિયઃ ઉન્નિન્યે પ્રેયસીં પ્રિયઃ. ન લક્ષ્યન્તે પદાની યત્ર તસ્યાનૂનં તૃણાંકુરૈઃ ખિદ્યત સુજાતાંગ્રીતલાં ઉન્નિન્યે પ્રેયસીં પ્રિયઃ. ન લક્ષ્યન્તે પદાન્યત્ર તસ્યાનૂનં તૃણાંકુરૈઃ ખિદ્યત સુજાતાંગ્રીતલાં ઉન્નિન્યે પ્રેયસીં પ્રિયઃ. અત્ર પશૂના વચયઃ અત્ર પશુના વચયઃ પ્રિયાર્થે પ્રેયસા કૃતઃ પ્રિયાર્થે પ્રેયસા કૃતઃ પ્રપદાક્રમણે એતે પ્રપદાક્રમણે એતે પશ્યત અસકલે પદે. પશ્યતા સકલે પદે. અત્ર પશૂના વચયઃ પ્રિયાર્થે પ્રેયસા કૃતઃ પ્રપદાક્રમણે એતે પશ્યત અસકલે પદે. અત્ર પ્રસૂના વચયઃ પ્રિયાર્થે પ્રેયસા કૃતઃ પ્રપદાક્રમણે એતે પશ્યતા સકલે પદે. કેશ પ્રસાદનં ત્વત્ર કેશ પ્રસાદનં તુ અત્ર કામિન્યઃ કામિના કૃતં કામિન્યા કામિના કૃતં તાની ચૂડયતા કાંતાં તાની ચુરતા કાંતાં ઉપવિષ્ટમિહ ધ્રુવં. ઉપવિષ્ટમ ઇહ ધ્રુવં. કેશ પ્રસાદનં તત્ર કામિન્યઃ કામિના કૃતં તાની ચૂડયતા કાંતં ઉપવિષ્ટમિહ ધ્રુવં. કેશ પ્રસાદનં તુઅત્ર કામિન્યા કામિના કૃતં તાની ચુરતા કાંતાં
उपविष्टम् इह ध्रुवम् रेमे तया चात्मरत रेमे तया चात्मरतम् आत्मा रामोऽप्यखण्डितः आत्मा रामोऽपि खण्डितः कामिनां दर्शयन् दैन्यम् कामिनां दर्शन् दैन्यम् स्त्रीणां चैव दुरात्मताम् स्त्रीणां चैव दुरात्मताम् रेमे तया चात्मरत आत्मा रामोऽप्यखण्डितः कामिनां दर्शयन् दैन्यम् स्त्रीणां चैव दुरात्मताम् रेमे तया चात्मरत आत्मा रामोऽपि अखण्डितः कामिनां दर्शन् दैन्यम् स्त्रीणां चैव दुरात्मताम् इत्येवं दर्शयन्त्यः इत्यं दर्शयन्त्यः ताश्चिरुः गोप्यो विचेतसः ताश्चेरु गोप्यो विचेतसः यां गोपीमणयत् कृष्णो यां गोपीमन्यत् कृष्णो विहायान्यास्त्रयो वने व्यायान्याः स्त्रियोणे इत्येवं दर्शयन्त्यः ताश्चिरुः गोप्यो विचेतसः यां गोपीमणयत् कृष्णो विहायान्यास्त्रियो वने इत्येवं दर्शयन्तः ताश्चेरु गोप्यो विचेतसः यां गोपीम् अन्यत् कृष्णो विहाय अन्याः स्त्रियोणे हित्वा गोपी कामयाना साच मेने तदात्मानं साचमेने तदात्मानं साच मेने तदात्मानं सर्वयोषितां वरिष्ठं सर्वयोषितां वरिष्ठं सदयोषितां हित्वा गोपी कामयाना हित्वा गोपिकामयाना मामसौ भजते प्रियः मामसो भजते प्रियः साचमेने तदात्मानं वरिष्ठं सर्वयोषितां हित्वा गोपीः कामयाना मामसौ भजते प्रियः साच मेने तदात्मानं वरिष्ठं सदयोषितां हित्वा गोपिकामयाना मामसो भजते प्रियः ततो गत्वा वनोद्देशं ततो गत्वा वनोद्देशं दत्ता केशवमब्रवीत् द्रप्ता केशवब्रवीत् न पारयेऽहं चलितुं न पारयं चलितुं नयमां यत्र ते मनः नयमां यत्र ते मनः ततो गत्वा वनोद्देशं दत्ता केशवमब्रवीत् न पारयेऽहं चलितुं नयमां यत्र ते मनः ततो गत्वा वनोद्देशं द्रप्ता केशवम् अब्रवीत् पार्यं चलितुं नयमां यत्र ते मनः एवम् उक्तः प्रियामाह एवम् उक्त प्रियामाह स्कन्दम् आरुह्यतामिति स्कन्दम् आरुह्यताम् इति ततश्चन्तर्दधे कृष्णः ततश्च अन्तर्ददे कृष्णः सावधू अन्वतप्यत सावधू अन्वतप्यत एवम् उक्तः प्रियामाह स्कन्दम् आरुह्यतामिति ततश्चन्तर्दधे कृष्णः सावधू अन्वतप्यत एवम् उक्त प्रियामाह स्कन्दमारुतामिति ततश्च अन्तर्ददे कृष्ण सावधू अन्वतप्यत વૈષ્ણવ આપણે પ્રેક્ટિસ 38 નંબરના શ્લોક સુધી કરી છે. હવે આપણે આગળ સત્સંગમાં ગઈકાલે આપણે 27 નંબરના શ્લોક સુધી સમજૂતી મેળવી હતી. ગઈકાલે આપણે જોયું છેલ્લે કે ગોપીજનો ભગવાનને શોધવા નીકળ્યા. ભગવાનના પગલાના દર્શન થયા. સાથે સાથે બીજી ગોપીના પગલા પણ દેખાય છે. ત્યાં સુધી ગોપીજનોના
ખબર જ નથી કે બીજી એક ગોપીને ભગવાન લઈને અંતર્ધાન થયા છે. હવે એ પગલા જોયા એટલે ગોપીઓ અંદર અંદર વાતો કરે છે. કસ્યા પદાની ચેતાની યાતાયાનંદ સૂના અંશ ન્યસ્ત પ્રકોષ્ઠાયા કરેનો કરીના યથા. હવે આમાં શું છે કે કસ્યા પદાની ચ એતાની, ચેતાની એટલે ચ એતાની, ગોપીજીને જોયું કે આ ભગવાનના પગલાની સાથે લગોલગ જ બીજાના પગલા પણ છે તો ખરા કે છે. એટલે કસ્ય એટલે કોના, પદાની એટલે પગલા, ચ એતાની અને આ કોના પગલા છે. યાતાયાનંદ સૂના, નંદ સૂનું એટલે નંદ પુત્ર, નંદ નંદન. તો નંદનંદનની સાથે આ પગલા કોના છે. હવે ગોપીજનો તો ખબર છે નહીં હજી કોને લઈ ગયા છે, ભગવાન કેવી રીતે લઈ ગયા છે એ બી ખબર નથી કશી. પણ ગોપીજનો મનમાં કલ્પના કરે છે પ્રભુ ચોક્કસ કોઈકને લઈને ગયા છે, અને પાછા લઈ ગયા છે એટલું જ નહીં, અંશ ન્યસ્ત, અંશ એટલે ખભો અને ન્યસ્ત એટલે ઉચકવું, લઈ જવું. નય મામ યત્ર તે, આગળ આવશું, નય મામ યત્ર તે મન, એટલે તમે મને લઈ જાઓ, લઈ જવું એટલે નય. અને અહીંયા ન્યસ્ત શબ્દ આવે છે. હવે તમને ઘણી વખત હું સંસ્કૃતની વાત કરું ને તો અહીંયા અંશ ન્યસ્ત શબ્દ જે છે, હવે આની ઉપર જે ટપ્પુ છે એ જો સહેજ ખસી જાય ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે અને સની ઉપર જતું રહે આખો અર્થ બદલી જાય. આપણે બોલીએ અનસન્યસ્ત, પણ જો ટપ્પુ ખસી ગયું સહેજ તો અસન્યસ્ત થઈ જાય. અસન્યસ્ત તો શું થાય, આખો અર્થ બદલી ગયો. સંન્યસ્ત એટલે ત્યાગવું અને અસન્યસ્ત એટલે ત્યાગવું નહીં તે. હવે અહીંયા તો વાત એવી છે કે ભગવાન પોતાના ખભા પર બેસાડીને ગોપીને લઈ ગયા છે. હવે આ અનુભવ તો આ ગોપીજનો જે શોધવા નીકળ્યા છે એને તો જોયું નથી કે ભગવાન બીજી ગોપીને લઈ ગયા છે, કોણ છે અને કેવી રીતે લઈ ગયા છે. પણ હવે શું છે, આ પુષ્ટિ માર્ગની એક લાક્ષણિકતા છે કે તમારું મન થી તન્મયતા પ્રાપ્ત કરવાની છે. ગોપીજનો ભગવાનના શોધવામાં એટલા બધા તન્મય થઈ ગયા છે ને કે જાત જાતની ભગવાનની લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા, જેને તેને પૂછવા લાગ્યા. હવે પેલી ગોપીને લઈ ગયા છે, અમે એના વિચારો આવે છે. જો આપણું સંસારમાંથી મન હટાવવું હોય અને ભગવાનનું મન લગાવવું હોય તો આ એક તરીકો છે કે ભગવાન સંબંધી તમે કોઈક ને કોઈક વિચારો કર્યા કરો, એટલે તો જ તન્મયતા તમારી પ્રાપ્ત થશે. હવે એ ગોપીજનો ખાલી અંદર અંદર વાતો જ કરે છે. અંશનસ્ત પ્રકોષ્ઠાયા, ભગવાન પેલી ગોપીને પોતાના ખભા પર બેસાડીને લઈ ગયા છે. પગલા દેખાય છે બરાબર છે, એટલે બીજી ગોપીને લઈ ગયા છે, વાત સાચી થઈ ગઈ. પણ ખભા બેસાડ્યા છે એવું તમે કઈ કહેશો, આગળ આવશે છે કે ખભા પર બેસાડીને લઈ ગયા છે. કહો કેવી રીતે લઈ ગયા છે કે છે તો કરીનો કરીના યથા, એટલે કરીના એટલે ગજરાજ અને કરણો એટલે હાથીની. તો જેવી રીતે હાથી પોતાની સૂંઢ હાથીની ખભા પર મૂકી અને વિહાર કરતો હોય જંગલમાં, એવી રીતે અહીંયા એને ઉપમા કોની આપી છે, હાથી અને હાથીની ઉદાહરણ અહીંયા આપવામાં આવેલું છે. હવે મહાપ્રભુજી સુબોધની શું લખે છે કે ભગવાનની સાથે બીજા પગલા જોઈ ગોપીજીનો વિચાર કર્યો કે અહીંયા વનની અંદર તો આજે આપણે રાસ રમવા તો આવ્યા છીએ, ભગવાન સિવાય અન્ય કોઈ પુરુષ તો છે જ નહીં. એટલે એક વસ્તુ નક્કી થઈ કે આ પગલા જે છે એ સ્ત્રીના છે, પુરુષ તો હોય જ નહીં. અત્યારે તો રાસમાં ભગવાને કોઈને બોલાયા જ નથી, ગોપીજનોને જ બોલાયા છે. હવે કે છે કે આ ભગવાનની સાથે આવા સમયે જો બીજી કોઈ સ્ત્રી હોય, આપણા માની જાય હોય, બીજી કોઈ હોય નહીં. હવે એ લોકો ગણતરી તો હાજરી પત્રક તો રાખ્યું નતું, તો કેવી રીતે ખબર પડે કઈ ગોપી અંદર ગયેલી છે? કારણ કે જે ગોપીજનો આવ્યા છે એ ગરબાનો ત્યાગ કરીને આવ્યા છે
પોતાની પડોશમાં રહેતી સખીને કેવા પણ ઉભા રહ્યા રાતે કે મેં વેણુના સાંભળ્યું તે સાંભળ્યું છે, હું જઉં છું, તારે આવું છે કે હું આ દૂધ ગરમ કરવા મૂક્યું છે, થોડી વાર મારા માટે 5 મિનિટ રાહ જુઓ ને, હું પછી આવું છું. એવું પણ નથી થયું. જેવો વેણુના સંભળાયો એવી દોટ મૂકી છે, કોઈની ચિંતા કરી નથી. તો પછી કઈથી ખબર પડે કે આટલા બધા હજારો ગોપીજનોમાંથી કઈ ગોપીને ભગવાન લઈ ગયા છે? એટલે મહાપ્રભુજી કહે છે ગોપીજનો 2 નિર્ણય પર તો આવી ગયા. એક તો એ કે ભગવાન કોઈ પુરુષ નહીં પણ કોઈ ગોપીને લઈને ગયા. જે નિર્ણય આ થયો, આ લોકો અંદર ડિસ્કશન કરે છે એનું તાત્પર્ય આવ્યું. અને બીજું એ થયું કે મારા નામનો પણ અમારા હમણાં જ એક ગોપીને આ ભગવાન લઈ ગયેલા છે કે છે. હવે સ્વાભાવિક છે કે સ્ત્રીઓમાં ઈર્ષાવૃત્તિ વધારે હોય છે, પુરુષોમાં પણ હોતો હોય છે, પણ સ્ત્રીઓની અહીંયા મહાપ્રભુજી લખે છે, હું નથી કહેતો કે સ્ત્રીમાં સહેજ ઈર્ષાવૃત્તિ છે. એનાથી વિચાર કરે છે કે આ ભગવાન આ તો કામણગારો કાનુડો છે, બરાબર છે, એટલે પેલી ગોપીને ફોસલાવીને પોતાની પાસે લઈ ગયા હોવા જોઈએ કે છે. નહીં તો કે ભગવાન અમને છોડી અને જાય જ નહીં કે છે. અને એ તો ગોપી જેને ફોસલાવીને લઈ ગયા હશે ગમે તેમ હોય કે છે, તો પણ એ તો અમારા કરતા વધારે ભાગ્યશાળી છે. અહીંયા શબ્દો આપણે પ્રકોષ્ઠ, પ્રકોષ્ઠ એટલે હાથની કોણીની નીચેનો ભાગ. એટલે ભગવાને પેલી ગોપીના ખભા ઉપર પોતાની કોણીનો ભાગ મૂકેલો છે. એટલા માટે કહે છે ને પરમાનંદાસજી કહે છે ને, ગોપી પ્રેમ કી ધ્વજા जिन कियो गोपाल अपने वश उड़ धरत श्याम भुजा. ભગવાન એ ગોપીના ખભા પર પોતાની ભુજા મૂકે છે. એ વાત અહીંયા ગોપી આમાં ગોપી અહીંયા જે દેખાય છે ને એ હજી તો કલ્પના છે, કારણ કે ગોપીજનો અંદર ડિસ્કશન કરે છે. હવે કે છે કે ભગવાને પોતાની પ્રિયાના ખભા પર હાથ મૂક્યો. કેથી કહી શકે છે? તો બંનેના પગલા એકદમ નજીક છે, એકદમ નજીકમાં ચાલતા હોય તો જ આવું બની શકે. આવું જજમેન્ટ એમને બાંધ્યું શકે છે. એટલે કે છે કે રસ્તામાં આ ગોપીજનો આ જે ગોપીને લઈને ભગવાન ગયા છે એને અન્ય રસનો પણ લાભ ભગવાને આપેલો હોવો જોઈએ. તો કેમ આપે છે? તો એ બતાવવામાં આવે છે કે જેવી રીતે હાથી કીડા દરમિયાન પોતાની સૂંઢ હાથીની ઉપર ફેલાવે છે, તો એ હાથીને જે સ્પર્શનું સુખ થાય છે, તો એ હાથીનું દ્રષ્ટાંત આપીને અહીંયા ગોપીજનો કહે છે કે ભગવાને પણ એની પ્રિયતમાના સ્પર્શથી નજીકમાં ચાલીને પરસ્પરનું સુખ પ્રાપ્ત કરાયેલું છે કે છે. તો અહીંયા ગોપીજનો હાથીનું ઉદાહરણ શા માટે આપવામાં આવેલું છે? તો એટલા માટે આપવામાં છે કે હવે તમને કદાચ ખબર હશે જ કે હાથી જે છે ને એ જંગલની અંદર વિહાર કરતો હોય અને જે શિકારી છે એને હાથીને પકડવો હોય, જીવતો મરેલો નહીં, તો એ લોકો શું કરે છે કે મોટો ખાડો બનાવીને આખો ખાડો ઘાસથી ભરી દે અને ઘાસથી ભરેલા ખાડાની ઉપર કાગળનું હાથીની બનાવી દે. એવી આબેહૂબ લાગે કે હાથીની છે એવી. પેલો હાથી દૂરથી જોવાય હાથીની જે ઊભી છે, હવે સ્પર્શનું સુખ પ્રાપ્ત કરવા માટે એ જેવો આલિંગન કરવા માટે પેલી હાથીને જાય એટલે પેલો ખાડામાં ઘાસ બધું સીધું જ અંદર નીચે ઉતરી જાય. પેલી તો કાગળની હાથીની છે, પણ હાથીમાં બુદ્ધિ ના હોય અને હાથી નીચે પકડી જાય અને આ રીતે પકડી જતો હોય છે, પછી બંધનમાં આવી જાય છે. હવે આપણા શાસ્ત્રો આ તો અહીંયા તો સામાન્ય વાત છે કે હાથીના સ્પર્શના કારણે મરવું પડે છે કે બંધાવવું પડે છે, પણ એવું જ આપણા શાસ્ત્રોએ મનુષ્ય માટે પણ કહેલું છે કે એક સ્પર્શના સુખ માટે હાથીને બંધાવવું પડે છે. તો મનુષ્ય તો 5 પ્રકારના વિષયોના બંધનમાં પડેલો છે. કયા? તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ
અને ગંધ, આ 5 વિષયોની પાછળ, આ 5 વિષયોનું સુખ મેળવવા માટે આપણે લોકો જિંદગી ખર્ચી નાખીએ છીએ. અને આ જે માનવ જીવન ભગવત પ્રાપ્તિનું ખરું સાધન છે એ આપણે ભૂલી જઈએ છીએ. તો શબ્દ સ્પર્શના કારણે હાથીની વાત મેં કરી, તો શબ્દ સ્પર્શના સુખના માટે હાથી બંધાય છે. એવી રીતે શબ્દ એટલે કે મૃગલાઓ, તો મૃગલા જે હરણો છે જંગલમાં, એનું શિકારી આવશે અને સુંદર સંગીત રહેશે એવું, તો પેલા હરણને સંગીત બહુ પ્રિય હોય એટલે દોડતા દોડતા જોવા જશે ક્યાંથી કઈ દિશામાંથી આ સંગીત આવે છે. જે જગ્યા પર શિકારી બેસીને સંગીત નાદ રહેતો હોય એ દિશામાં મુગલા નજીકમાં આવે એટલે પેલો જે શિકારી છે એનો શિકાર કરી દે અથવા તો એને જાળમાં ફસાવી દે. બેમાંથી એક વસ્તુ થઈ જાય તો જીવતું પણ પકડી જાય હરણ. તો એ શબ્દના કારણે હરણને બંધાવવું પડે છે કે મરવું પડે છે. ત્રીજો વિષય છે રૂપ. શબ્દ સ્પર્શ રૂપ. રૂપ છે તો પતંગિયું જે છે એ દીવાને જોઈને દીવાનું બની જાય છે અને એ દીવાની પાછળ દોડીને એ પતંગિયુંમાં બળીને ભસ્મ. એને ખબર નથી કે આ દીવો ભલે બહુ સુંદર દેખાય છે, રૂપનો હું આશિક છું, બધું બરાબર છે કે છે, પરંતુ એ ફટાકડીને પતંગિયું બળીને ભસ્મ થઈ જાય છે, એ નજીકમાં જાય છે. તો એવી રીતે રસનો ભોગતા કોણ છે? ભમરો. કમળની પાંખડીઓમાં બીડાયેલો ભમરો અલ્ટિમેટલી મરી જાય છે અથવા તો બંધનમાં આવી જાય છે, મરી જ જાય છે. તો એ રસનો શિકાર બને છે ભમરો. પછી ગંધ. માછલી, જે લોકો માછીમારો માછી પકડવા જાય તો જાળ બિછાવે છે, પણ એમાં શું કરે છે? સુંદર સુગંધી ખાવાનું મૂકે છે, એટલે ખાવાની ગંધથી માછલીઓ પેલા ઝાડ બાજુ જાય અને ઝાડમાં ફસાઈ જાય છે અને એ રીતે માછલીને બંધનો ફસાવવું પડે, અલ્ટિમેટલી મરવાનો વારો હોય છે. તો આપણા શાસ્ત્રો આપણને આ શીખવાડે છે કે એક એક પ્રાણી એક એક વિષયના કારણે મરે છે. તો આ મનુષ્ય તો 5 વિષયોમાં દીવાનો બનેલો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. તો પછી એ મનુષ્ય બંધનમાં તો શું, એના મૃત્યુ પછી ઘણી કડક સજા ભોગવવાનો વારો આવશે. તો અહીંયા તો હાથીનું જ એક્ઝામ્પલ છે. એટલે ગોપીજનો જે કલ્પના કરે છે કે ભગવાન ગોપીના ખભા પર હાથ મૂકીને ગયા છે, એનું કારણ હતું કે બંને નજીકમાં ફરતા હોય એવો ભાસ થયો, કારણ કે પગલા નજીક જવા માટે. હવે આગળ જોઈએ કે છે અન્યા આરાધિતો નૂનમ ભગવાન હરિશ્વર યન્નો વિયાય ગોવિંદ પિતો યામ અન્યત્ર. ભગવાન, અહીંયા ભગવાન માટે 3 શબ્દો, ભગવાન, પછી હરિ અને ઈશ્વર. તો કે છે કે એ ભગવાન હરિ ઈશ્વરની આ ગોપીએ બહુ સારી આરાધના કરી હોવી જોઈએ, બહુ સારી સેવા કરી શકે છે, જેથી તેના ઉપર પ્રસન્ન થઈ અને અમારો બધાનો ત્યાગ ભગવાને કર્યો અને એને એકલીને એકાંતમાં લઈને ભગવાન ચાલ્યા ગયા. એ ગોપીએ કેટલી બધી આરાધના કરી હશે કે આ બધી ગોપીઓનો ત્યાગ કરે છે ભગવાને અને એકને જ એ લાભ આપ્યો છે. અને એક અહીંયા શબ્દ આવ્યો છે રહ એટલે એકાંત. આપણે હવે ટૂંક સમયમાં ગોપી ગીત આવશે, એમાં પણ રહસ્ય સંબંધો યા હૃદય સ્પર્શવા શબ્દો આવશે. તો રહસ્ય સંબંધો એટલે એકાંતમાં થયેલી તમારી વાતચીત. આપણે મહાપ્રભુજીના સર્વોત્તમ સૂત્રમાં નામ જોયા, એમાં એક નામ આવ્યું રહ પ્રિય. મહાપ્રભુજીને પણ એકાંત પ્રિય છે. મહાપ્રભુજી કોઈ દાડો વનોમાં નગરોમાં રહેતા હતા. મહાપ્રભુજી ઉપવનોમાં મુકામ કરતા હતા, કારણ કે એમને એકાંત પ્રિય છે. અને પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને વારંવાર સમજાવેલું છે કે સંગમ સર્વાત્મના ત્યાજમ. તમારે જો આ માર્ગમાં ભગવત ભક્તિ પ્રાપ્ત કરવી હોય સારી રીતે, તો લોકોનો સંગનો ત્યાગ કરો, ફક્ત ભગવદીઓનો સંગ કરો, એવું આપણને સમજાવવામાં આવેલું છે. તો અહીંયા ભગવાન પણ પેલી ગોપીને લઈને એકાંતમાં ચાલ્યા ગયા. એવું નથી કીધું કે ચાલ એને 5 સ્ટાર હોટલમાં આપણે ફરવા જતા રહીએ, એવું નથી કીધું. અહીંયા વનમાં
એકાંતમાં ભગવાન એને લઈને ગયા છે. સમાલ આવ્યો અન્ય આરાધિતો એટલે આરાધના, સાધના, આરાધના. આપણા પુષ્ટિ માર્ગમાં એ જ વસ્તુ સેવા, કૃષ્ણ સેવા સદાકાર્ય. હવે અહીંયા આખા ભાગવતમાં કોઈ જગ્યાએ રાધાજીનું નામ આવ્યું નથી, પણ આ શ્લોકમાં ઇનડાયરેક્ટલી રાધાજીનું નામ આવ્યું. અન્ય રાધિતો, રાધિતો શબ્દ આવ્યો છે. હકીકતમાં તો એ રાધિતો શબ્દ નથી, પણ આરાધિતો છે. આરાધિતો છે એ આરાધના માટેનો શબ્દ છે, પરંતુ આખા ભાગવતમાં કોઈ જગ્યાએ રાધાજીનું નામ લખ્યું નથી, કારણ કે એવું કહેવાય છે કે સુખદેવજીના ગુરુ રાધાજી છે અને ગુરુનું નામ લેવાય નહીં. એક એ કારણ આપવામાં આવે છે. બીજું કારણ એવું પણ આપવામાં આવે છે કે સુખદેવજી જો રાધા નામ બોલે તો 6 મહિનાની સમાધિ લાગી જાય, તો પરીક્ષિતો ઉદ્ધાર કરવાનું કામ બાજુ પર રહી જાય. એ પણ કારણ છે. પણ મહાપ્રભુજીએ આ રાસપંચાયતમાં રાધા નામ પ્રકટ કર્યું છે ત્રિવિધ નામાવલીમાં. તો રાધા સચરાય નમ, રાધા સચરાય નમ એટલા માટે લખ્યું છે કે ભગવાન પોતાની સાથે રાધાજીને લઈને ગયા છે, એટલે એ રાધા નામ અહીંયા પ્રકટ આપણા મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં પ્રકટ કર્યું છે. એ ઉપરાંત રાસપંચાયતની જે સુબોધનીજીમાં પણ લખેલું છે, અને એ ઉપરાંત મહાપ્રભુજીના કેટલાક ગ્રંથોમાં પણ રાધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. પણ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોમાં કોઈ જગ્યાએ રાધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો નથી. હવે ભગવાન પેલી ગોપીને લઈને એકાંતમાં ચાલ્યા ગયા છે. આ ગોપીજનો અહીંયા બેઠા બેઠા ડિસ્કશનો કર્યા કરે છે કે આ એકલીને લઈને ગયા છે, એટલે એને તો આપણા કરતા પણ વધારે સેવા કરી હોવી જોઈએ કે છે, વધારે સારી આરાધના કરી હોવી જોઈએ કે છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે ભગવાને તે ગોપીને વિશેષ શ્રમણનો લાભ આપ્યો, કારણ કે તે ગોપી ભાગ્યશાળી. હકીકત છે કે આપણે જેને ભાગ્યશાળી કહીએ છીએ એ ભાગ્યશાળી કોણ? તો જે પ્રભુની વધારે નજીક જાય એ ભાગ્યશાળી. નહીં કે વિશાળ ટકા સમાજની પ્રતિષ્ઠા વધારે ભેગા કરે એ ભાગ્યશાળી નથી. એ બધું તમારા કર્મના કારણે તમને મળે છે. અને પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી હોય તો પ્રભુની કૃપાથી જ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. એટલે આ ગોપીએ ભગવાનની વિશેષ રીતે સારી રીતે સેવા કરી છે. હવે આ ગોપીજનો કે છે અરે સેવા તો કે આપણે પણ કરી છે, આપણે કઈ એવું થઈ ગયું એને એકલી જ કરી છે, આપણે નથી કરી. આપણે સેવા તો કરી જ છે કે છે. પણ બીજી ગોપી કે પણ આપણી સેવા કદાચ એના જેટલી સારી ના પણ હોય. આ તો મહાપુરુષ સુબોધની કહે છે આપણી સેવા એના જેટલી સારી ના પણ હોય, એટલે ભગવાન એના પર જલ્દી પસંદ થઈ ગયા. એક વસ્તુ તમે સમજવા પ્રયત્ન કરો કે આપણે બધા ઓછા ભક્તિ બધા ભક્તિ કરતા હોય. તમે જોતા હશો કે 25-25 વર્ષ 30-30 વર્ષ સેવા કરી હોય અને ઠાકોરજી કોઈ દાડો જોડે વાત પણ ના કરતા હોય, સપનામાં દર્શન પણ ના આપતા હોય. અને કોઈ વૈષ્ણવી સેવા આજે પધરાવી, આપણે 84 વર્ષની વાર્તામાં બધા પ્રસંગો આવે છે એવા, આજે સેવા પધરાવીને તરફ ઠાકોરજી સાથે વાતો કરતા થઈ જાય છે. તો પેલા 25 વર્ષની સેવા કરે છે ઠાકોરજી બોલતા નથી, અને એક દિવસમાં તો ઠાકોરજી એમ પસંદ થઈ ગયા. તો આવું કેમ? તો આ બધી વાતનું ડિસ્કશન સુબોધીએ મહાપુરુષે કર્યું છે કે આરાધના પૂર્ણ થાય ત્યારે ફળરૂપ ભગવાન વશ થાય છે, અને સાક્ષાત આરાધના કરનારને જે ફળ મળે છે એમાં ભેદ હોય છે કે છે. આમ તો ભગવાનના માટે તો બધા સરખા જ છે, પણ ભેદ કેમ છે? તો આરાધના તો બધાએ સરખી કરેલી છે, તો બી ભગવાન કોઈકને વિશેષ સુખ આવે. તમે એક વિચાર કરો કે દામોદરદાસ સંભારવાળા આપણે એક્ઝામ્પલ જાણીતું છે. સેવા કોણ કરે છે? સંભારવાળા દામોદરદાસ, બરાબર છે. અને રાત્રે ગરમી પડે છે તો દાસીને ઉઠાડે ભગવાન, પણ સંભારવાળા નથી ઉઠાડતા. કેમ? દાસી સેવા થોડી કરે, સેવા તો દામોદરદાસ સંભારવાળા કરે છે. પણ ભગવાન કયા સમયે કોના પર રીઝી જાય એ કઈ ખબર પડતી નથી, કારણ કે ભગવાન બધું પોતાની હાથમાં રાખ્યું છે. કોના પર કૃપા કરવી, કેટલી કરવી, ક્યારે કરવી, એ બધું એ જ નક્કી કરી શકે છે. એટલે કે છે કે પેલી ગોપીને ભગવાન ભલે લઈ ગયા છે, પણ આ ગોપી કે સેવા તો અમે પણ કરી છે, એને એકલી કઈ નથી કરી. પણ બીજી ગોપી કે છે ના, એને આપણા કરતા વધારે સારી સેવા કરીને એને પસંદ કર્યા હોવા જોઈએ. કારણ તો આગળ આવશે જ. હવે અહીંયા શબ્દ વાપરો છે હરિ અને ઈશ્વર.
તો હરિ શબ્દનો પ્રયોગ અહીંયા સુખદેવજી કે વ્યાસજી એટલા માટે કરેલો છે કે હરિનું કામ જ શું છે કે દુઃખોનું હરણ કરવું. એટલે જે ગોપીને ભગવાન લઈ ગયા છે એનું જે વિયોગનું દુઃખ એને ના આપ્યું, એનું હરણ થઈ ગયું પહેલેથી. આ ગોપીઓને ભગવાને વિયોગનું દુઃખ આપ્યું. હરી પીલીને લઈ ગયા છે એટલે પીલીને વિયોગનું દુઃખ આપ્યું નથી કે છે. અને ઈશ્વર શબ્દનો પ્રયોગ એટલા માટે કરવામાં આવેલો છે કે ઈશ્વર એટલે પ્રભુ સર્વસમર્થ છે, કરતું અકર્તું અન્યથા કરતું. ભગવાનને કોણ પૂછે છે કે તમે શિશુપાલ ગાળો દેતો તો એને મુક્તિ આપો છો, અને બીજા તમારા ભક્તો આખી જિંદગી ભક્તિ કર્યા કરે છે તો એની સામે દર્શન નથી આપતા. ભગવાનને કહેવાની તાકાત કોની છે? કોણ કહેવા જાય? એટલે ભગવાનને જે મન ફાવે કોઈને મુક્તિ પલકમાં આપી દે, અને કોઈ અનેક જન્મ પછી પણ મુક્તિ નથી આપતા. એ ભગવાનનો પોતાના હાથમાં. ઇવન તમને કહું કે ગીતામાં એક શ્લોક છે, અર્થ આવે છે ગહના કર્મનો ગતિ. આપણે બે જણા એક સરખું જ કાર્ય કરતા હોઈએ છતાં દરેકનું ફળ અલગ આવે છે. કેમ? તો એ ગહના કર્મનો ગતિ, કર્મની ગતિ ઘણી જ ગહન છે, જેનું આપણે આપણા માપદંડથી તોડવા જઈએ છીએ ને ત્યાં અધ્યાત્મ માર્ગમાં ભૌતિકવાદના માપદંડો કામ કરતા નથી. ઘણા લોકોને મેં સાંભળ્યા છે બોલતા કે બે આ નવી જનરેશન એમ કે છે અમને સાબિતી આપો, અમને તો અનુભવ કરાવો તો માને કે ભગવાન જેવી ચીજ છે દુનિયામાં છે, નહીં તો ના કરીએ કે છે. અને ભાઈ એવી અનુભૂતિ તને બધા મોટા મોટા ઋષિ મુનિઓ વર્ષોથી તપસ્યા કરતા હોય, જન્મારા નીકળી ગયા તો ભગવાન અનુભવમાં આવતા નથી. તો તું આજકાલનો ભૌતિકવાદી માણસ અને તને અનુભવથી તું ના માનજે ને, તને કોણ કહેવા જોઈએ તું માનવા જાય? ફટકા પડશે, તને ખબર પડશે મનુષ્ય જન્મ ભૌતિકવાદમાં ગુમાવી દેશો, પાછળથી ખ્યાલ આવશે કે સારું અમને કઈ ખબર પડતી નથી, કોઈ ચેતવાની, પાછળથી પછી માથા ધીને હાથ ધીંગડવાનું માણસો મળતી વખતે. હવે અહીંયા શબ્દ આવે છે ગોવિંદ શબ્દ પણ વપરાયેલો છે આ એક શ્લોકમાં છે. તો ગોવિંદ કેમ શબ્દ વાપર્યો છે અહીંયા? એનો વ્યાય ગોવિંદ, ભગવાન માટે ભગવાન, હરિ, ઈશ્વર, ગોવિંદ એક જ શ્લોકમાં બધા શબ્દો વપરાય છે. તો ગોવિંદ શબ્દ કેમ વપરાયો? તો અહીંયા ભગવાન છે એ ગાયોના પણ ઇન્દ્ર છે અને ગોપીઓના પણ ઇન્દ્ર છે કે છે. અને પ્રેમવશ થઈને પેલી ગોપીને એકાંતમાં ભગવાન લઈને ગયા છે. તો એનું મુખ્ય કારણ છે પ્રેમ, અને પ્રેમમાં ભક્તિનું કર્મ કારણ છે. હવે આ પ્રમાણે ગોપીજીનો અંદર ડિસ્કશન કરી અને જે ગોપીને ભગવાન લઈ ગયા છે એના ભાગ્યના વખાણ, ભલે ઈર્ષાવૃત્તિ હતી તો પણ એને અલ્ટિમેટલી તો એના માટે સારો ઓપિનિયન જ બધાએ આપ્યો છે. હૃદયમાં ઈર્ષા ભલે હતી તો પણ એમને એ ગોપીને આટલું સારું ભાગ્ય છે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરી છે, એટલે વખાણ કરવા પડે. હવે આપણે સમાજમાં જોઈએ છીએ કે માણસ કોઈ વૈભવી સેવા કરતો હોય કે બહુ સરસ રીતે સેવા કરતો હોય એટલે બીજા લોકો બી સેવા કરતા હોય પણ પેલી પોતાનો એટલો સારી રીતે સેવા ન કરી શકતા હોય તો ઘણી બધી ઈર્ષા, આવી સેવામાં પણ ઈર્ષા વૃત્તિ ઘણી વખત આવી જતી હોય છે કે યાર તું આવી સેવા કરતી છે, ટીકા ટિપ્પણ કરતા હોય બધા. પણ એવું નહીં, કોઈ બી માણસ સેવા કરતો હોય તો પછી ટીકા ટિપ્પણ કરવાની. ટીકા તો સેવાની વાત બાજુ પર રહી, એમને પણ ટીકા ટિપ્પણ જે થતી હોય છે એ બધા દોષો પડે છે એની અંદર. એટલે એ બધું નહીં કરવું જોઈએ. અહીંયા પણ આ ગોપીઓએ પેલી ગોપીના ભલે ઈર્ષ્યા હતી તો પણ વખાણ કર્યા છે કે એ ચોક્કસ એને આપણા કરતા વધારે સારી આરાધના કરી હશે અને ભગવાનની એના પર જલ્દી વધારે કૃપા થઈ ગઈ છે. અમે આ બધું જે ગોપીઓએ પેલી ગોપીના વખાણ કર્યા પણ સાથે સાથે પોતાનું ભાગ્ય કઈ કમતો નથી જ એ બી ગોપીજનો જાણે છે કે અમે કોઈ ઓછા ભાગ્યશાળી નથી, ભલે ભગવાન અમને ત્યાગ કરી જતા રહે છે પેલે લઈને ગયું. એટલે હવે એના માટે શ્લોક શું કહે છે? ધન્યા અહો અમી આલ્યુ ગોવિંદાંગ્રી અબ્જરે નવઃ યાન બ્રહ્મેશુ રમાદેવી દધુર્મૂર્ધન્ય અગનુતય. એટલે કે હે સખીઓ, બ્રહ્માજી, મહાદેવજી અને લક્ષ્મીજી પણ પોતાના પાપના નિવારણ માટે
જેને શિર પર ધારણ કરે છે એવી ગોવિંદ ભગવાનના ચરણ કમળની રજ જેને જો આ શ્લોકમાં ભગવાનના ચરણ કમળનો નહીં પણ ચરણ કમળની રજનો મહિમા સમજાવવામાં આવે છે. તો આજે જે વ્રજ પરિક્રમા બધા કરતા હોય છે એવું મેં મથુરાના મલાલ શાસ્ત્રીજીનું પ્રવચન સાંભળ્યું હતું. બહુ આપણા પુષ્ટિ માર્ગના ખૂબ જ સારા વિદ્વાન જાણકાર ચતુર્વેદી બ્રાહ્મણ મથુરાના હતા. મેં એમને સાંભળેલા છે અને એને તો ઘણા ચતુર્વેદી છોકરાઓને ભાગવત શીખવાડ્યું છે. ખૂબ સુંદર સત્સંગ કરાવતા હતા. વડોદરામાં પણ એમની ભાગવત સપ્તાહ હતી, મેં એમને શ્રવણ કરેલું છે. મથુરામાં પણ ત્યાં બી સાંભળ્યું મેં. પણ એ કહેતા કે આ જે 84 કૃષ્ણ લીલી પરિક્રમા છે એ તો કે છે ભગવાનની પાદ સેવન ભક્તિ છે. કારણ કે આ ભૂમિમાં તમે બધા વૈષ્ણવો ખુલ્લા પગે જ્યારે યાત્રા કરો છો તો અનાયાસે પણ તમને ભગવાનના ચરણ રજનો તમને સ્પર્શ થાય છે કે છે. કારણ કે ચરણ તો કન્ટિન્યુઅસ ઉડતી જ હોય, હવામાં પણ એ રજ ઉડતી હોય, ચાલતા હોઈએ તો પણ ઉડે. પેલા એ જમાનામાં થોડા વખત પેલા તો ઘોડાગાડી થતું હતું, હવે તો ઘોડાગાડી બંધ થઈ ગઈ, હવે તો બધા ફોર વ્હીલર થઈ ગયા છે. પણ ઘોડાગાડીમાં જતા હોય અને ઘોડાના ડાબલા અવાજ આવે ને તો રજ બધી ઉડે. અત્યારે પાકા રોડ થઈ ગયા છે. થોડા વર્ષો પહેલા અમે યાત્રા કરવા જતા હતા ત્યારે પાકા રોડ ઘણા ઓછા હતા, બધી જગ્યાએ ધૂળિયા રસ્તા હતા, તો રજ બધી ઉડતી હતી. તો આપણા આખા શરીર પર રજ માથાથી પગ સુધી રજ ચોટતી હતી. તો એ ચરણ રજ જે છે ભગવાનની, એ વ્રજરજ છે, એ જ ભગવાનની ચરણ રજ છે. તો એનો મહિમા આ શ્લોકમાં ગાવામાં આવે છે. હવે અહીંયા અહો શબ્દ છે. અહો એટલે આશ્ચર્ય, રે અરે હું એમ એ અહો. અને આલ્ય એટલે કે સખી, સખી અલી અલી, આલ્યો એટલે અલી, અલી એટલે સખી. તો સખી ભગવાનના ચરણ કમળની રેણુ ધન્ય છે કે છે. રેણુના ભાગ્યનું અભિવાદન કરી પોતાના માત્સર્ય દોષનો અભાવ બતાવ્યો છે. જેમ ભગવાનના ચરણ કમળના સ્પર્શથી રેણુ ભાગ્યશાળી. ભગવાનનું જે વ્રજરજ જે છે એ વ્રજરજનું આપણે સેવન શા માટે કરીએ છીએ? તો ભગવાનને ખુલ્લા ચરણારવિંદે 11 વર્ષ સુધી અનેક વિધ લીલા વ્રજમાં કરી, પર્ટિક્યુલરલી ગૌચરણ લીલા આખા વ્રજમંડળમાં બધી જ જગ્યાએ ભગવાને ગૌચરણ કરેલું છે. અને એ ભગવાનના ચરણનો સ્પર્શ એ વ્રજની રેણુને મળ્યો છે. માટે વ્રજની રેણુ છે એ ભાગ્યશાળી છે કે છે. અને એ વ્રજની રેણુ જેને પ્રાપ્ત થાય એ પણ ભાગ્યશાળી કહેવાય કે છે. એટલે ભગવાનના જે ચરણારવિંદના દર્શન અત્યારે ગોપીજનો થયા છે એટલે ગોપીજનો કે છે કે અમે હવે ધન્ય થઈ ગયા છે. એટલે એ ગોપીજનો પણ ધન્ય થઈ ગયા છે. અને બીજું કોણ ધન્ય થઈ ગયું છે એ તમને કહું. ભગવાનના ચરણ કમળની રેણુ ઉત્તમ છે એટલે આપણા અપરાધ નિવૃત્તિ માટે આપણે હવે ગોપીજનો કે છે આપણે એને માથે ચડાવી. કેમ? તમે જુઓ પેલો શ્લોક છે, વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદર્યુમ અભિક્ષ્ણસઃ યાસામરી કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. આ નંદરાયજીના આ ઉદ્ધવજી જયારે વ્રજમંડળમાં પધાર્યા, 6 મહિના રહી ગયા અને છેલ્લે જયારે વિદાય લે છે એ વખતે એમને ગોપીજનોની ચરણ રજને મસ્તકે ચડાવીને આ શ્લોક ગાવે છે કે વંદે નંદ વ્રજ સ્ત્રીનામ પાદરેણુમ અભિક્ષ્ણસઃ. હું નંદરાયજીના વ્રજની સ્ત્રીઓ ગોપીજનોને વંદન કરું છું અને એની ચરણ રજને માથે ચડાવું છું. તો ગોપીઓની ઉદ્ધવજી કોણ છે? બૃહસ્પતિના શિષ્ય છે, બહુ મહાન જ્ઞાની છે. ગોપીજી તો કોઈ ભણવા ગયા નથી, ગામડામાં રહે છે. એવો મોટો જ્ઞાની મહાપુરુષ પણ આજે ગોપીના ચરણમાં વંદના કરે છે. કેમ? યાસામરી કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. અરે જેને હરિની કથાનું ગાન કર્યું છે. કેવી હરિની કથાનું ગાન? ત્રણેય લોકોને પાવન કરનારી શ્રી હરિની કથાનું જેને ગાન કર્યું છે એવી ગોપીજનોની ચરણારવિંદની રજને હું મારા મસ્તકે ચડાવું છું, વંદના કરું છું. તો આ કીધું જો
આ ભગવાનની ચરણ રજ તો ધન્ય જ છે. ચરણ રજના કારણે ગોપીજનો ધન્ય થઈ ગયા, અને ગોપીજનોની ચરણ રજ પાછા ઉદ્ધવજી લેવા છે. આપણે વચમાં એક મેં પત્રાવલીમાં મૂક્યું હતું આ વસ્તુ, કે બ્રહ્માજીએ 60,000 વર્ષ તપ કર્યું છે ગોપીજીના ચરણ, ગોપીઓના ચરણ રજને પ્રાપ્ત કરવા માટે, તો પણ બ્રહ્માજીને મળી શકે એવી મેં પત્રાવલીમાં મૂકેલું છે. અહીંયા શું કહેવામાં આવે છે કે બ્રહ્મા, મહાદેવજી જેવા મોટા મોટા દેવો, લક્ષ્મીજી જેવી મહાન શક્તિઓ પણ પોતાના અધિકારમાં સંભવતા દોષના નિવારણ માટે આ વ્રજ રજને મસ્તક ચડાવે. જો પોતાના અધિકારના દોષ શું છે કે બ્રહ્માજીને પણ અમુક જવાબદારીઓ ભગવાન સોંપી છે. બ્રહ્માજીની જવાબદારી સૃષ્ટિનું સર્જન કરવાની છે. મહાદેવજીને પણ જવાબદારી સોંપી છે. મહાદેવજીની જવાબદારી પુષ્ટિનો વિનાશ કરવાનો જ્યારે સમય આવશે ત્યારે મહાદેવજી કાર્ય કરશે બધું. તો એ બધાને પોતાનું કાર્ય કરતા કરતા પણ દોષો તો પડી જ જાય. એ દોષોના નિવારણ માટે આ બધા મહાન દેવો પણ ભગવાનની ચરણ રજને માથે ચડાવે છે કે છે. એટલે અહીંયા કે છે કે ગોપીજનો આપણે પણ આ પવિત્ર ચરણ રજને માથે ચડાવીએ, જેથી આપણો અપરાધ દૂર થાય. કેમ અપરાધ દૂર થાય? તો કઈક આપણે અપરાધ કર્યો છે એટલે પ્રભુ આપણને લઈ ગયા નથી, પેલી ગોપીને લઈ ગયા છે કે છે. એટલે આપણી ક્યાંક ગરબડ તો છે જ, આપણામાં ક્યાંક ખામી તો છે જ કે છે. એટલે ગોપીજનોને અહીંયા સ્વદોષનું ભાન થાય છે. આપણામાં એવું કહેવાય છે કે ભગવાનની કૃપા હોય તો તમે સ્વદોષનું તમને ખ્યાલ આવે કે હું ભૂલ, મતલબ કે દુનિયામાં તમે જુઓ તમે ડિસ્કશન કોઈની પણ જોડે, દરેક જણ એમ જ કે છે હું સાચું છું, હું જે કરું છું એ બરાબર છે. ભલે ખોટું કરતો હોય ને, ભલે પાપ કર્મ કરતો હોય, તો પણ એને એમ જ લાગે છે કે ના આમ જ કરાય, આ તો સમય એવો છે ને એટલે આવી રીતે જ જીવાય, આમ જ કરાય. બધાને એવું લાગે છે કે અમે જે કરી સાચું કરીશું. પણ જયારે ભગવાનની કૃપા થાય ત્યારે સ્વદોષનું ભાન થાય. એક વાત, પછી એનાથી વિશેષ કૃપા થાય તો સ્વદોષનું નિવારણ કરવાનો તમને રસ્તો મળે, અથવા તો કોઈ તમને માર્ગદર્શન આપવા માટે આવે. ભૂલ તો તે કરી છે, ભૂલ કરવી એ એક વાત છે, એ ભૂલને સુધારવી એ બીજી વાત છે. બાકી ભૂલ કર્યા પછી કે ભૂલ તો થઈ જાય, પછી ઘણા લોકો એવા પણ હોય છે અરે એમાં શું થઈ ગયું, ભૂલ તો થઈ જાય, માણસ માત્ર ભૂલને પાત્ર, એમાં શું થઈ ગયું, એ પણ થિંકિંગ કરનારા માણસો દુનિયામાં પડ્યા છે. એટલે પહેલા તો સ્વદોષનું ભાન અહીંયા ગોપીજનોને મોટા મોટું એ થઈ ગયું કે ભગવાનની કૃપાથી સ્વદોષનું ભાન થયું કે મેં આ ચરણ રજને મસ્તકે લગાવીએ તો પછી અમારો દોષ દૂર થઈ જાય. તસ્યા આગળનો શ્લોક, તસ્યા અમુનિન ક્ષોભમ કુર્વન્તિ ઉચ્ચે પદાન્યદમ એકા પ્રત્યે ગોપીનામ રહો ભૂંક્તિ અચ્યુતાધરમ. ભગવાનને દૂર લઈ જઈ પેલી ગોપી એકાંતમાં ભગવાનના અધરામૃતનું પાન કરતી, એ ગોપીના પગલા આ લોકો જોયા એટલે આ ગોપીજનોને ક્ષોભ થયો. અરે અરે પેલી ગોપી એકલી ભગવાનની સાથે કઈ છે, ચોક્કસ ભગવાન એને અધરામૃતનો લાભ આપજે. અધરામૃત માટે અમે અમારા ગરબા છોડ્યા છે. જે આપણે પ્રણય ગીતમાં આવ્યું ને કે તમારું અધરામૃત સિંગામ સિંચાન દસ્તક અધરામૃત પૂર કે એ શબ્દો આપણે આવ્યા હતા પ્રણય ગીતમાં. તો તમે તમારું અધરામૃતથી અમારી હૃદયની વ્યથાને શાંત કરો, સિંચાન, અમારા અંગોને સિંચન કરો કે છે, એવું કહેતા હતા. તો અહીંયા એ અધરામૃત તો આ ગોપી આરામથી લેશે હવે કે છે, એકાંતમાં લઈ ગયા છે ભગવાન એને કે છે. અહીંયા પણ રહો શબ્દ આવ્યો એટલે એકાંતમાં શબ્દ આવ્યો છે કે છે. મહામુનિ સુબોધની એમાં કે છે કે ભગવાનના ચરણારવિંદનો રસ્તો ધન્ય છે કે છે, અને ભગવાન સાથે એ ગોપીના પગલા અમે જોયા છે એટલે અમને ક્ષોભ બીજો કશો નથી, પણ અમે અધરામૃતનું પાન કરતા રહી ગયા અને પેલી અધરામૃતનું પાન કરવા મળી ગયું. આ થોડી ઈર્ષાવૃત્તિ તો આવવાની જ પાછી. અને ભગવાન એકલા ગયા હોય અને બીજા કોઈ સાથે ગમન કરે એ તો ચલો આપણે માની લઈએ છીએ કે છે, પણ તો પછી કે છે કે મહાપ્રભુજી પ્રશ્ન કરે છે
તો પછી તમને ક્ષોભ સુકરા થવો જોઈએ કે છે. તો કહે છે કે આ ભગવાન તો કે છે અમારા બધાના બધી ગોપીઓ સાથે એમને અમારે કાત્યાયની વ્રત વખતે અમને વચન આપ્યું તો અમે બધાના ભગવાન છે કે છે, એની એકલાના થોડા છે કે છે. અને અચ્યુત ભગવાનનું અધર્મૃત તો અમારે બધાએ પ્રાપ્ત કરવાનું છે, એની એકલીને થોડું પ્રાપ્ત કરે એટલે અમને ક્ષોભ થાય છે કે છે. માટે અમને બધાને છોડી અને એ ગોપી એનું પાન કરે એ યોગ્ય ન કહેવાય કે છે. અમારા બધાનો લાભ છે એમ કે છે, અમારા બધાનો ભાગ છે કે છે. હવે આગળ કહે છે કે ભગવાન તો બહુ નાયક છે અને અનેક નાયિકાઓ સાથે સંબંધથી ભગવાન ભોગથી કદાચ ઉદાસીન થઈ ગયા હોય એટલે પેલી એકલીને લઈને જતા રહ્યા હોય એ બી બને કે છે. તો એના માટે અહીંયા કે છે આ ગોપીઓ કે છે ના, એવું નથી. કેમ? અહીંયા શબ્દો ભગવાનના એક એક શબ્દ જે વાપરે છે નામ, એ ભગવાનના નામો કેવા વપરાય છે તમે જુઓ. અહીંયા અચ્યુત શબ્દનો પ્રયોગ કરે છે. મહાપ્રભુજી સુબોધજી સમજાવે છે કે ભગવાન અચ્યુત છે, પૂર્ણ કામ છે. એટલે કોઈ આટલી બધી ગોપીઓના ભોગથી એ ઉદાસીન થતા નથી અને એની એકલીને જ લાભ આપવાનો ભગવાને વિચારીને લઈ ગયા છે એટલે અમને ક્ષોભ થાય છે કે છે. તો પછી આગળના શ્લોકમાં શું કે છે? હવે ગોપીઓ આ બધું શું છે ડિસ્કશન કરે છે અંદર અંદર. પગલા તો દેખાય છે પણ ડિસ્કશન કરતા કરતા પગલાના દેખતા પગલાની પાછળ પાછળ આગળ ને આગળ ગોપીજીનું જઈ રહ્યા છે. હવે એટલામાં શું થયું કે પેલા પગલા દેખાતા બંધ થઈ ગયા. ગોપીના પગલા, ભગવાનના પગલા દેખાય છે પણ ગોપીના પગલા દેખાતા અચાનક જ બંધ થઈ ગયા. એટલે આ બધી ગોપીઓ બધી બુદ્ધિશાળી છે એટલે એમના વિચાર, એમની વાતો અલગ પ્રકારની થવા મળી. હવે શું કહે છે? ન લક્ષંતે પદાન્યત્ર તસ્યાનુનમ તૃણાંકુરે કિજ્જત સુજાતાંગ્રિતલામ ઉન્યને પ્રિયસીમ પ્રિય. અહીંયા એના પગલા દેખાતા નથી. ગોપીજીને ઓબ્ઝર્વ કર્યું, હવે પગલા દેખાતા નથી. કદાચ ઘાસના આજે એક વસ્તુ આ મનોરથ જ કરવાના છે. આપણો માર્ગ જે કેવો છે એટલે 56 બુકનો મનોરથ કે કુંવારાના મનોરથની વાત નથી કરતા અહીંયા. પણ તમે એકલા બેસીને હરિના લીલાનું ચિંતન કરતા હોય તો તમે પોતે જ ગોપી છો. જે તે ગોપીજનો જ્યારે ભગવાનની ગિરિરાજીમાં ભગવાનના વીરમાં ચિંતન કરતા કરતા બધા વિચારો કર્યા કરે છે ને કે આ પગલા દેખાય એટલે આમ થયું, આ પગલા નથી દેખાતા એટલે આમ થયું. તો એવી રીતે આપણે પણ આ માર્ગમાં તન્મયતા પ્રાપ્ત કરી હોય તો દુનિયાના વિચારો છોડી અને કેવલ કૃષ્ણના જ વિચારો કરવાના. કૃષ્ણમેવ વિચિંત્યતે, મહાપ્રભુજીના શબ્દ છે સિદ્ધાંત મુક્તાવલીમાં, કૃષ્ણમેવ વિચિંત્યતે, કૃષ્ણના જ વિચારો કરો, કૃષ્ણનું જ ચિંતન કરો બસ. તો તમારા બધા દોષો અંદરના બળીને ભસ્મ થશે. નહીં કોઈ દોષો બળીને ભસ્મ થઈ જશે તો પછી પ્રભુ તમને દર્શન આપશે કે એટલીસ્ટ અનુભૂતિ સુધી તો તમને ચોક્કસ લઈ જશે. અહીંયા ગોપીજીનો કે છે કે હવે પેલી ગોપીના પગલા દેખાતા નથી એટલે બીજી ગોપી કહે છે ભાઈ તો એવું છે ને કે જેમ કે ઘાસના અંકુરો આગળ બધા તીક્ષ્ણ ઘાસ આવી રહ્યું છે કે છે એટલે ઘાસના અંકુરો પેલી ગોપી બહુ કોમળ હૃદય બહુ કોમળ શરીર વાળી હશે કે છે એટલે ઘાસના અંકુરોથી એ ગોપીના ચરણને પીડા થતી હશે કે છે એટલે ભગવાન એને વિનંતી કરી હશે તો ભગવાન તે ગોપીને બહુ પ્રેમ કરે છે એટલે ભગવાન એને મુશ્કેલી લીધી હશે કે છે. અને એ તો એમની પ્રિયતમા કહેવાય કે ખાસ લઈ આપણને બધાને છોડી એને લઈ ગયા છે કે છે એટલે એક ગોપી કે પગલા દેખાતા નથી તો બીજી કહે છે કે એના ભગવાન ઊંચી કરી દીધી હશે કે છે એને કે છે. આ બધું ખાલી વિચારો જ છે. પ્રેક્ટિકલી તો શું થયું છે એ આપણે આગળ જ ખબર પડશે. હકીકતમાં શું બન્યું છે બધું ખબર પડશે. પણ અહીંયા તો ગોપીજીનો ખાલી મનમાં વિચારો કરતા આપણે પણ મનમાં ભગવાન સંબંધી ગાળા ગેલા જીવ વાંચ્યું હોય ભાગવતના ભગવાનના ચરિત્રો ભગવત ચરિત્રો વાંચેલા હોય એમાંથી નાનું મોટું ગૌણું ગેલું વિચારશો ને તો સંસારના વિચારોથી તમે છુટકારો મેળવશો. સુભદ્રી જેવા મહાપ્રભુજી કહે છે કે ગોપીઓ પોતાની સખીઓને કહે છે કે એને એકાંતમાં અધરામૃતનું પાન કર્યું હશે એવો વિચાર કરીને તમે દુઃખી સુકરા થાવ શકે છે. જુઓ આગળ જેમ જુઓ બિલીના પગલા દેખાતા બંધ થઈ ગયા. બસ
બીજી ગોપી કે જે આગળ દેખાતા નથી એટલે તેમ માનો કે ભગવાન એને તરછોડી દીધી હશે. અરે ના ના, એવું ના માનશો કે ભગવાન એને તજી દીધી છે. એ તો મને તો લાગે છે કે આગળ ઘાસ બધું તીક્ષ્ણ આવે છે ને, તેના અંકુરોથી એના કોમળ ચરણને પીડા થતી હશે ને, એટલે ભગવાને કૃપા કરીને એને તીરી લીધી હશે કે છે. કો તો પોતાના કમરથી બેહાડી હશે, કો તો પોતાના ખભા પર બેસાડી હશે કે છે. પણ કહે છે કે ભગવાન એને પોતાના હાથે ઉપાડી લીધી હશે. એથી હમણાં પાછું ફેરથી બીજી ગોપી કહે છે તો આપણને વધારે દુઃખ થાય કે ભગવાનનો આટલો મોટો લાભ એને મળે કે ભગવાન એને તેડીને ફરતા હોય કે છે, ભગવાન એને ઉપાડીને ફરતા હોય, એને પોતાના હાથે ઉચકી લે કે છે. તો એ તો કહે છે આપણને બહુ દુઃખ થાય કે આપણને તો લાભ મળે નથી. અને એ ગોપી કેટલી ભાગ્યશાળી છે કે છે. તો બીજી ગોપી કહે છે પ્રિયસી પ્રિયા, અરે એ તો ગોપી પ્રભુની પ્રિયતમા છે એટલે તો બધો લાભ આટલું બધું આપે છે કે છે. તો પછી કહે છે કે અનુમાન બીજી ગોપી કહે છે કે મને તો લાગે છે કે એ શ્રી કૃષ્ણના ખભા પર ચડી જ ગઈ હશે કે છે. અહીં નથી મારથી નથી ચલાતું કે છે, આગળ આવશે જ. ભગવાને સ્વસ્થ એને ઊંચી કરી લીધી છે કે છે. એટલે ગોપીજનો આવી રીતે વિચાર કરે છે કે આમ ઊંચા કરીને ભગવાન એને ચાલે તો કઈ બહુ લાંબો સમય ચાલવાનું તો બને નહીં, કારણ કે ભગવાનનું વજન પાછું સાથે ગોપીનું વજન, એટલે લાગે છે કે કદાચ ભગવાને વચ્ચે થોડોક સમય વિશ્રામ કર્યો હશે કે છે. તો થાકી ગયા હોય ને, ભગવાન ચાલે ઉચકીને ફરવા થાકી ગયા હશે. ગોપીજીને બધા મનમાં વિચારો જ કરે છે. અને મહાપ્રભુજી સુભદ્રીમાં એનાથી વિશેષ ડિસ્કશન કરીને આપણને સમજાવે છે. અને આ બધાનો લાભ એક જ છે કે આપણે પણ આના વાગોળ કરવાનું છે. આપણે માનો કે રાસ પંચાયત આપણને ભગવાને બોલાયા હોય અને આપણે ગયા હોઈએ અને આપણો આવી રીતે ભગવાન આપણો ત્યાગ કરીને જતા રહ્યા હોય તો આપણે શું કરીએ? આપણે કેવા વિચારો કરીએ? આપણે એમ કે ચલો જવા યાર, જેવી ભગવાનની ઈચ્છા, ભગવત ઈચ્છા, અને ઘેર જઈને ઊંઘી જઈએ, ચલો મોડું થઈ ગયું છે, આપણે જેવું જ વિચારીએ ને. આ ગોપીજનો શું વિચારે છે એ આપણે સમજવાનું છે. એટલે બીજી ગોપીજનો કે છે કે ભગવાન થાકી ગયા લાગે છે એમ નહીં, આ ભગવાન એને ઉતારી અને પોતાના પ્રિયા માટે આ વૃક્ષો પરથી ફૂલો છૂટ્યા છે. જુઓ જુઓ, આ ફૂલો થોડા થોડા છૂટેલા દેખાય છે કે છે. અને બીજી ગોપી પેલા ઝાડ પર નજર કરી અને ફૂલ ઓછા થઈ ગયેલા છે દાડકી પરથી, એટલે ચોક્કસ કે છે ભગવાને અહીંયા ફૂલો છૂટ્યા છે. હવે અહીંયા જે આપણો 32 નંબરનો શ્લોક આવે છે, તો ગીતા પ્રેસ ગોરખપુરના ભાગવતમાં જે 32 નંબરનો શ્લોક છે, ગીતાવેલ ભાગવતમાં, ગીતા પ્રેસના ભાગવતમાં, એ મહાપ્રભુજીએ કાઢી નાખ્યો છે, લીધો નથી. અને ગીતા પ્રેસમાં 33 નંબરના શ્લોકમાં 3 લીટી છે, એમાંની એક લીટી મહાપ્રભુજીએ કાઢી નાખી છે, લીધી નથી. એટલે ગીતા પ્રેસના શ્લોકમાં 33મા નંબરના શ્લોકની બીજી 2 લીટી છે, એ મહાપ્રભુજીના ભાગવતમાં 32મા નંબરના શ્લોક તરીકે આવે છે. પછી હું તમને એ ગીતા પ્રેસના ભાગવતની જે 32મા નંબરના શ્લોકની લીટી છે એનું અર્થઘટન તમને સમજાવું. શ્લોક પણ બોલું છું અને અર્થઘટન પણ સમજાવું છું, પણ મહાપ્રભુજી પ્રમાણે એ પાઠ નથી. એટલે હું કહું છું ને કે મહાપ્રભુજી પ્રમાણે રાસપંચાયતમાં 173 શ્લોકો છે અને ગીતા પ્રેસ પ્રમાણે રાસપંચાયતમાં 174 શ્લોક છે. પેલો શ્લોક ની 3 લીટીની 2 લીટી પર શ્લોક તો એક જ કહેવાય ને, એટલે અડધો શ્લોકની ગણતરી આપણે કરતા નથી. હવે જે ગીતા પ્રેસના ભાગવતમાં જે શ્લોક લીધો છે એનો અર્થ શું થાય છે બીજું. ઈમાની અધિક મગ્નાની પદાની વહતો વધુમ ગોપ્ય પસ્ત કૃષ્ણસ્યમ ભારાક્રાંતસ્ય કામિન. એટલે શું કહે છે કે હરિસખી જુઓ કે છે આ શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નો અહીંયા ધરતીમાં ઊંડા ખૂપેલા લાગે છે. જે પાકા હોતો હતા ને, માટુડી બધી હોતી કે છે, તો ભગવાનના પગલા થોડા ખૂપેલા લાગ્યા. એટલે પેલી ગોપી કે છે એવું લાગે છે કે ભગવાન કોઈ ભારે વસ્તુ ઉપાડીને ચાલ્યા હોય તો પેલા પગલા રૂટીનમાં જે પગલા દેખાતા હતા એના કરતા અહીંયા પેલીના પગલા દેખાતા બંધ થયા અને ભગવાનના પગલા થોડા ઊંડા ખૂપેલા જોયા. એટલે એમને અનુમાન કર્યું કે પેલી ગોપીને ઊંચી કરીને ભગવાન ચાલ્યા છે, એટલે કે છે કે આ પગલા એટલા એમના ઊંડાને
ઊંડા ઉતરેલા છે કે છે. એટલે ખભે બેસાડી હશે એ જે જજમેન્ટ બાંધ્યું છે એનું કારણ ભગવાનના પગલા જમીનમાં થોડા ઊંડા ઉતરેલા છે માટે. એ 32મા નંબરના શ્લોકનું અર્થઘટન. અને 33મા નંબરના શ્લોકની પહેલી લીટી એ જે મહાપુરુષે એટલે નથી લીધી. અત્રાવરોપિતા કાંતા પુષ્પ હેતુર મહાત્મના, એટલે કે છે કે અહીં પરમ પ્રેમી વ્રજવલ્લભ શ્રી કૃષ્ણએ ફૂલ વીણવા માટે પોતાની પ્રેયસીને નીચે ઉતારી દીધી છે કે છે. એટલે એ વસ્તુ ભાગવતમાં આપણા શ્રી મહાપ્રભુજી પ્રમાણે નથી, પણ અહીંયા ગોપીને ખભા પરથી નીચે ઉતારી અને ભગવાને ફૂલો ચૂંટ્યા છે એવું બતાવવામાં આવેલું છે. હવે આપણે મહાપ્રભુજી પ્રમાણે જે 32 નંબરનો શ્લોક છે એ આપણે જોઈએ છીએ કે અત્ર પ્રસુના વચેહમ પ્રિયાર્થે પ્રિયસા કૃતમ પ્રપદાક્રમણે તે પશ્ચત સકલે પદે. જુઓ, અહીં પ્રિયતમ પ્રભુએ પોતાની પ્રિયા માટે ફૂલો ચૂંટ્યા છે, કારણ કે એમને ઊંચા થઈને ફૂલો ચૂંટ્યા છે એટલે ભગવાનના પગલાની અડધી ચાપ. હવે જો પેલા જે દેખાયા ભલે મહાપ્રભુજી પણ નથી, તો ભગવાનના પગલા ઊંડા ઉતરેલા છે, એટલે એનો અર્થ એવો કર્યો કે પેલી ગોપીને ભગવાન ઊંચી કરી લઈ ગયા છે. હવે આ લોકોએ જોયું તો પેલી ગોપીના પગલા તરતો દેખાતા બંધ થઈ ગયા હતા, પણ અહીંયા પાછા ભગવાને પોતાની પ્રિયતમા માટે ઝાડ પરથી ફૂલો ઉતાર્યા છે. અને ફૂલો ઉતાર્યા ચૂંટે છે તે વખતે પેલો પગનો પંજો ઊંચો કર્યો હોય ને એને એડી પર ઉભા રહેલા હોય ભગવાન, તો અડધા જ પગલા દેખાવા મળ્યા, એટલે કે અડધી છાપ દેખાય છે. આનો અર્થ કે ભગવાન ઊંચા થઈને અહીંયા પોતાની પ્રિયતમા માટે ફૂલો ચૂંટેલા છે. સુબોધની જેમ મહાપ્રભુજી શું કે છે, અહીં ભગવાને વૃક્ષો પરથી ફૂલો ચૂંટ્યા છે, પણ તે પોતાના માટે ચૂંટ્યા છે એવું નહીં, પણ પ્રિયાજીને માટે ચૂંટ્યા છે. તે ગોપીએ જ પછી કહે છે તો ગોપીએ પોતે કેમ ના ચૂંટ્યા તો ભગવાન ચૂંટ્યા? તો કે જે ગોપી થાકી ગઈ હશે કદાચ, એટલે એને ભગવાનની સાઈડમાં બેસાડી દીધી હશે, અથવા તો ગોપી ભગવાનના કરતા સહેજમાં નીચી હશે, એટલે કે જે ભગવાનને જયારે ઊંચા થઈ છે ફૂલ ચૂંટવા પડ્યા તો પેલી ગોપી તો નીચી હશે ભગવાનથી, તો પછી કઈથી એ ફૂલ ઉતારી શકે કે છે? એટલે કે છે ભગવાને જાતે જ પ્રિયા માટે ફૂલો ચૂંટ્યા છે કે છે. અને એ એટલે કે જો પ્રિયસા કરતો એટલે પ્રિયતમ માટે જ પ્રિયતમે પ્રિયતમા માટે જ આ કર્યું છે કે છે. પ્રપદાક્રમણે એટલે પગના આગલા પગ પર ઉભા રહ્યા છે, એટલે એડી ઊંચી કરી અને આગળા પર ભગવાન ઉભા રહ્યા છે એવા પગલા અંદર દેખાવા મળે. આગળા દેખાય અથવા થોડો એડીનો ભાગ દેખાતો હતો, પણ આખો પંજો દેખાતો નથી કે છે. એટલે ગોપીજનો આ રીતની એક કલ્પના, જો હજુ કશું ખબર નથી, રિયાલિટી આગળ બધી મળશે, હજુ કોઈ રિયાલિટી ખબર નથી, અત્યારે બધું ગોપીજનો ખાલી ડિસ્કશન જ કરે છે, વાતો જ કરે છે. એટલા માટે તો આગળ એક શબ્દ આવશે જ કે ગોપીજનો ફક્ત ભગવાનની જ વાતો કરશે. એટલે એવું લખવામાં આવશે આગળના ભગવાન તદગુણાનેવ ગાયંત્યો, એમ શબ્દ આવશે. માત્ર ને માત્ર કૃષ્ણના જ ગુણગાન ગાવા, કૃષ્ણની જ વાતો કરવાની, કૃષ્ણ સિવાય બીજું. પણ એક સામાન્ય દુનિયામાં પણ તમે જુઓ, તમે કોઈ પણ વ્યક્તિને મળશો તો એ વ્યક્તિ તમારી સાથે જે વાતો કરશે તો કઈ વાતો કરશે? જે વસ્તુમાં એને વધારે પડતો રસ, કોઈને ક્રિકેટમાં રસ પડતો તો ક્રિકેટની વાત કરશે, કોઈને પોલિટિક્સમાં રસ પડતો તો પોલિટિક્સની વાત કરશે, કોઈને જાત્રાઓનો રસ પડતો હશે તો જાત્રાઓની વાતો કરશે, કોઈને સમાજની નિંદા કુટલીની વાત ગમતી હશે તો એ સમાજની નિંદા કુટલીની વાતો કરશે. તો અને જેને ભક્તિમાં રસ છે, કથામાં રસ છે, એ સોળસ ગ્રંથની વાતો કરશે, સુબોધની વાતો કરશે, ભાગવતની વાતો કરશે, એવી વાતો કરશે. તો આ સામાન્ય એક ટેસ્ટ છે કે તમે જેવી વાતો કરો એવો એ માણસનું લગભગ માનસિકતા એની એ પ્રકારની હોય કે છે. તો અહીંયા ગોપીજીનો ડિસ્કશન કરતા કરતા આગળ વધે છે અને આગળ કે છે કે એને ફૂલો છૂટ્યા, શું કરવા છૂટ્યા? તો પછી ભગવાને ફૂડા ઊંચા થઈને ફૂલો છૂટ્યા શું કરવા? તો કે છે કે કેશ પ્રસાદનમ તુઅત્ર કામિન્યા કામિના કૃતમ
તાની ચુડતા કાંતમ ઉપવિષ્ટમ ઇહ ધ્રુવમ. બીજી ગોપી કે છે ભગવાને ફૂલો ચૂંટી અને ગોપીના પેલી પોતાની જે સખીને લઈ ગયા છે એના વાળને શણગારે છે. કેશ પ્રસાદ શું થયું? કેશ પ્રસાદનમ એટલે એના અંબોડામાં ફૂલો ગૂંથવા ભગવાન ચોક્કસ એની પાસે બેઠા હોવા. આ બધું અનુમાન જ છે. ભગવાને ગોપીના કેશ પ્રસાદન કર્યું છે, વાળ ઓળ્યા છે, ચોટલું બાંધ્યું છે, એની વેણીમાં ફૂલો ગૂંથ્યા છે. એ બધી સેવા ભગવાને પેલી ગોપીની અહીંયા કરેલી છે. હવે આપણે આ કીર્તિસ્તંભના શ્લોકની સુબોધનીજી છે એ આપણે હવે આવતીકાલે એનું રસપાન કરીશું. અને આ 6 શ્લોકોનું ગાન બાકી છે એ પણ કાલે કરીશું આપણે. અને કાલે આ અધ્યાય કાલે લગભગ પૂર્ણ થઈ જશે. અને આવતા વીકમાં પછી ગોપી ગીતથી શરૂઆત આપણે કરીશું. ત્યાં સુધી કાલે પાછળ રાત્રે 8 વાગે મળીએ છીએ. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.